હેલો ફ્રેન્ડ, નમસ્તે. હું કેન્દ્ર ખડિયા સાગર બધા સાથે મિત્રોનો આપણા યુટ્યુબ ચેનલ સ્મિત સીએસસી ઇન્ફોમાં સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ વિશેની. રેશન કાર્ડમાં નામ ઉમેરવાનું હોય, નામ કમી કરવાનું હોય, રેશન કાર્ડનો સુધારો કરવાનો હોય, રેશન કાર્ડને ટ્રાન્સફર કરવાનું હોય અથવા તો રેશન કાર્ડને સરેન્ડર કરવાનું હોય. રેશન કાર્ડનું કોઈ પણ કામગીરી તમે ઓનલાઈન જ કરી શકશો. તેના માટે કેન્દ્ર સરકારે મેરા રેશન 2.0નું એપ્લિકેશન લોન્ચ કરી દીધું છે. તો આ બધી પ્રોસેસ તમે તમારા મોબાઈલ ફોનથી કેવી રીતે કરી શકશો તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું. જો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન હિટ કરી લેજો, જેથી કરીને આવનારા તમામ નોટિફિકેશન તેમજ સરકારી યોજનાકીય માહિતી તમને મળતી રહે. તો વધારે સમય ના લેતા આપણે કરીએ વિડીયોની શરૂઆત. મોબાઈલની સ્ક્રીન ઉપર આપણે પહોંચી ગયા છે. સૌપ્રથમ તો તમારે પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું રહેશે અને મેરા રેશન 2.0નું એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું રહેશે. મેરા રેશન કાર્ડ 2.0ની જે લિંક છે તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો ડાઉનલોડ થઈ ગયા બાદ આપણે તેને ઓપન કરી લેવાનું રહેશે. ઓપન કરતાની સાથે જ કંઈક આવો ઇન્ટરફેસ આપણી સામે શો થઈ જશે. ત્યારબાદ આપણે લેંગ્વેજ ચૂઝ કરી લેવાની રહેશે. તો તમે કોઈ પણ લેંગ્વેજ ચૂઝ કરી શકો છો, જેવી રીતે કે ગુજરાતી પણ સિલેક્ટ કરી શકો છો અને ઇંગ્લિશ પણ કરી શકો છો. તો આપણે નેક્સ્ટ પર ક્લિક કરી દેશું. ત્યારબાદ તમારી સામે ગેટ સ્ટાર્ટેડ ઓપ્શન આવી જશે, તો તેના ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે. ગેટ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કરતાની સાથે જ કંઈક આવો ઇન્ટરફેસ આપણી સામે શો થઈ જશે. અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ બેનિફિશરી યુઝર અને ડિપાર્ટમેન્ટ યુઝર. કોઈ પણ સરકારી અધિકારીને લોગિન કરવું હોય તો અહીંયાથી ડિપાર્ટમેન્ટ યુઝર ઉપર ક્લિક કરી પોતાનો મોબાઈલ નંબર અને કેપ્ચા ફિલઅપ કરી અને લોગિન કરી શકે છે. તો આપણે બેનિફિશરી લોગિન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે અને અહીંયા પર આપણો આધાર કાર્ડ નંબર ટાઈપ કરી દેવાનો રહેશે. ત્યારબાદ કેપ્ચા ફિલઅપ કરવાનો રહેશે અને ત્યારબાદ લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા પર તમારે એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે જે તમારું આધાર કાર્ડ છે તેની સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ, તો તમે પોર્ટલ ઉપર લોગિન કરી શકશો. આધાર અને કેપ્ચા આપણે ફિલઅપ કરી લીધા છે. ત્યારબાદ આપણે લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે જ કંઈક આવું પોપઅપ આપણી સામે શો થઈ ગયું છે, ઓટીપી સેન્ડ સક્સેસફુલી. તો આપણે તેને ઓકે પર ક્લિક કરી દઈશું. ત્યારબાદ આપણા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. તે ઓટીપી અહીંયા પર આપણે ટાઈપ કરી લેવાનો રહેશે. ઓટીપી ટાઈપ કરી લીધા બાદ વેરીફાઈ પર ક્લિક કરી દઈશું. ઓટીપી સક્સેસફુલી વેરીફાઈ થઈ ગયો છે, પોપઅપ આપણી સામે શો થઈ ગયું છે. તો આપણે ઓકે પર ક્લિક કરી દઈશું. ક્લિક કરતાની સાથે જ એક નવું પોપઅપ આપણી સામે શો થઈ ગયું છે, ક્રિએટ એમપિન. તો અહીંયાથી આપણે એક એમપિન ક્રિએટ કરી લેવાનો રહેશે, એટલે કે એપ્લિકેશનનો પાસવર્ડ. તો તમે આ પિન 4 અંકમાં કોઈ પણ રાખી શકો છો. તો અહીંયા પર આપણે 4 ડિજિટનો પિન ટાઈપ કરી લેવાનો રહેશે. ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરી દેશું. નેક્સ્ટ પર ક્લિક કરતાની સાથે જ રીએન્ટર એમપિન, એટલે કે તમારો જે એમપિન છે તે તમારે કન્ફર્મ કરવાનો રહેશે. તો ફરીવાર સેમ એમપિન આપણે અહીંયા પર ટાઈપ કરી લેશું. ટાઈપ થઈ ગયા બાદ ક્રિએટ એમપિન પર ક્લિક કરવાનું રહેશે. સક્સેસફુલી એમપિન આપણો સેવ થઈ ગયો છે, તો આપણે ઓકે પર ક્લિક કરી દઈશું. ક્લિક કરતાની સાથે જ એલોવનું પોપઅપ આપણી સામે શો થઈ ગયો છે, તો લોકેશનનું એલોવ આપણે આપી દઈશું. ત્યારબાદ સ્કીપ ઉપર ક્લિક કરી લેશું. સક્સેસફુલી મેરા રેશન 2.0 ઉપર આપણે લોગિન કરી લીધું છે. અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ સેમ આધાર કાર્ડની સાઇઝમાં જ આપણું રેશન કાર્ડ શો થઈ રહ્યું છે. અહીંયા પર આપણી જે રેશન કાર્ડની ડિટેલ છે તે પણ આપણે જોઈ શકીએ છીએ. તેની ઉપર એકવાર ક્લિક કરી લેશું તો રેશન કાર્ડ ફ્લિપ થઈ જશે અને પાછળ સદસ્યોના નામ પણ આપણે શો થઈ ગયા છે. તો જોઈ શકીએ છીએ બધા ફેમિલી મેમ્બરના નામ પણ બતાવી રહ્યા છે, એજ, જેન્ડર અને રિલેશન પણ શો થઈ રહી છે. તો ફરીથી આપણે ફ્લિપ કરી લેશું. અહીંયા પર આપણું રેશન કાર્ડ શો થઈ રહ્યું છે. સાથે સાથે આપણે રેશન કાર્ડને ડાઉનલોડ કરી શકીએ છીએ. તેના માટે જમણી સાઈડમાં એક એરોનું ઓપ્શન છે, તેની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લિકેશનને ફરીથી આપણે એલાઉ કરી અને એક્સેસ આપી દઈશું ડાઉનલોડ કરવાની. અહીં પર આપણું રેશન કાર્ડ ડાઉનલોડ થઈ ચૂક્યું છે અને આપણી પીડીએફ ફાઇલ પણ ઓપન કરી લીધી છે. તમે જોઈ શકો છો સેમ આધાર કાર્ડની સાઇઝમાં જે કાર્ડ છે તે ડાઉનલોડ થઈ ગયું છે અને આની આપણે પ્રિન્ટ પણ કાઢી શકીએ છીએ અને તે બધી જગ્યાએ વેલિડ રહેશે. તો હવે રેશન કાર્ડની બુક સાચવવાની જરૂરિયાત રહી નહીં. તમારી પોકેટમાં પણ તમે તમારું રેશન કાર્ડ રાખી શકો છો. તો ત્યારબાદ ફરીથી આપણે એપ્લિકેશન ઉપર આવી જઈએ. ત્યારબાદ અહીંયા પર બીજું આઇકન આપણે જોઈ શકીએ છીએ, પેન્ડિંગ મોબાઈલ નંબર અપડેટ. તો આપણા જેટલા પણ ફેમિલી મેમ્બર છે, એટલે કે જેટલા પણ રેશન કાર્ડમાં સદસ્ય છે, તે બધાના મોબાઈલ નંબર અહીંયાથી તમે અપલોડ કરી શકો છો. ત્યારબાદ આપણે આગળ વધી જશું. અહીં પર મેનેજ ફેમિલી ડિટેલ. તો અહીંયાથી આપણે ફેમિલી મેમ્બરની ડિટેલ મેનેજ કરી શકીએ છીએ. તો મેનેજ ફેમિલી ડિટેલ ઉપર ક્લિક કરી લેશું. તો અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ જે આપણા બધા ફેમિલી મેમ્બર છે તેની ડિટેલ્સો થઈ ગઈ છે, જેવી રીતે કે હેડ ઓફ ફેમિલી, એટલે કે જે પણ ફેમિલીના મુખ્ય સદસ્ય છે જેના નામનું રેશન કાર્ડ છે તે સદસ્યની ડિટેલ આપણે એડિટ નહીં કરી શકીએ. બીજા બધા સદસ્યોની ડિટેલ આપણે એડિટ કરી શકશું અથવા તો નામ કમી કરવું હોય તો તે પણ કરી શકશું. અહીં પર આપણે વ્યૂ ડિટેલ ઉપર ક્લિક કરી અને જે પણ સદસ્ય છે તેની બધી ડિટેલ જોઈ શકીએ છીએ. અહીંયા પર રેશન કાર્ડ વેરીફાઈ થયેલું છે કે નહીં તે પણ અહીંયા પર જોઈ શકીએ છીએ. આધાર કેવાયસીમાં નોટ વેરીફાઈડ બતાવી રહ્યું છે. ત્યારબાદ બીજું આઇકન આપેલું છે એડિટનું, તો તેના ઉપર ક્લિક કરી અને આપણે જે પણ સદસ્યની ડિટેલ એડિટ કરવા માગતા હોય અથવા કંઈ સુધારો વધારો કરવા માગતા હોય તો આપણે સુધારો કરી શકીએ છીએ. તો સિમ્પલ એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
ત્યારબાદ યસ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। અહીંયા પર 9 સ્ટેપ આપેલા છે, તો 9 સ્ટેપમાં આપણે ડિટેલ ફિલઅપ કરી અને તેનો સુધારો વધારો કરી શકીએ છીએ, જેવી રીતે કે પર્સનલ ડિટેલ છે, ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાની ડિટેલ છે, ત્યારબાદ જે રિલેશન છે તે પણ બધું શો થઈ જશે। તો સેમ અને લાસ્ટમાં આપણે ડિક્લેરેશન આવશે, તો ડિક્લેરેશન એગ્રી કરી અને આપણે સુધારો વધારો કરી શકીએ છીએ। તો ફરીથી આપણે એકવાર બેક આવી જઈએ। તેવી જ રીતે ત્રીજો ઓપ્શન આપવામાં આવેલું છે, જે તમે ફેમિલી મેમ્બર છે તેને હટાવવા માગતા હોય, ડિલીટ કરવા માગતા હોય અથવા તો આપણી ગુજરાતી લેંગ્વેજમાં નામ કમી કરવા માગતા હોય તો ડિલીટ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ યસ ઉપર ક્લિક કરવાનું રહેશે અને જે ડિટેલ માગે છે તે ફિલઅપ કરવાની રહેશે અને એપ્લિકેશન સબમિટ કરવાની રહેશે। કોઈ પણ ફિઝિકલ ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત રહેશે નહીં, સંપૂર્ણ ઓનલાઈન જ પ્રોસેસ છે। ત્યારબાદ અહીંયા પર જોઈ શકીએ છીએ ઉપર એડ મેમ્બરનું ઓપ્શન આપેલું છે, તો નવો કોઈ પણ મેમ્બર એડ કરવાનો હોય એટલે કે નામ ઉમેરવાનું હોય તો આપણે પ્લસના આઇકન ઉપર ક્લિક કરીશું। ક્લિક કરતાની સાથે જ નવો જે ફેમિલી મેમ્બર છે તેની ડિટેલ અહીંયા પર ફિલઅપ કરી દેવાની રહેશે, તેની સાથેનો સંબંધ છે તે ફિલઅપ કરી દેવાનું રહેશે, તેના જે આઈડેન્ટિટી પ્રૂફ છે તે પણ અપલોડ કરવાના રહેશે। તો સંપૂર્ણ પ્રક્રિયા કરી અને તમે સબમિટ પર ક્લિક કરી શકો છો અને આસાનીથી નામ ઉમેરી શકો છો। આ નામ કેવી રીતે ઉમેરવું, સુધારો કેવી રીતે કરવું તેના ઉપર પણ આપણે અલગથી વિડીયો બનાવીશું। આ વિડીયોમાં બધું સમજાવીશું, તો વિડીયો બહુ લોંગ થઈ જશે, તો આપણે ફરીથી બેક આવી જશું। ત્યારબાદ હજુ એકવાર બેક આવી જશું। ત્યારબાદ રેશન કાર્ડ ઇન્સ્ટોલમેન્ટનું ઓપ્શન આપેલું છે, તો તેના ઉપર આપણે ક્લિક કરી લેશું। અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ આપણા રાશનની ડિટેલ છે, કે જે આપણું રાશન કાર્ડ છે તેના ઉપર કેટલો રાશનનો જથ્થો મળે છે આપણે તેની ડિટેલ અહીંયા પર શો થઈ ગઈ છે, તો અહીંયાથી તમે જોઈ શકો છો। ત્યારબાદ ફરીથી આપણે બેક આવી જશું। ત્યારબાદ ટ્રેક માય રેશન, તો અહીંયાથી આપણે રેશન કાર્ડની હિસ્ટ્રી પણ જોઈ શકીશું, જેવી રીતે કે આગળ આપણે શું સુધારો કરાવેલો હતો, શું નામ એડ કરાવેલું હતું અથવા તો નામ કમી કરેલું હતું, તે બધી હિસ્ટ્રી અહીંયાથી આપણે ચેક કરી શકીશું। ત્યારબાદ આપણે માય ગવર્નન્સ ઉપર ક્લિક કરી લેશું। અહીંયા પર એડ નેવ ગવર્નન્સનો ઓપ્શન છે, તો તેની ઉપર ક્લિક કરી લેશું। એટલું કરતાની સાથે સિલેક્ટ કેટેગરી નામનું આપણી સામે ઓપ્શન શો થઈ જશે। અહીંયાથી આપણે રેશન કાર્ડને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તેની ફરિયાદ અહીંયાથી ઓનલાઈન જ કરી શકીએ છીએ અને ઓનલાઈન જ તેનું નિવારણ પણ આવી જશે। ફરિયાદમાં તમે રેશન કાર્ડને લગતી કોઈ પણ ફરિયાદ નોંધાવી શકો છો, જેવી રીતે કે વ્યાજબી ભાવનો જે દુકાનદાર છે તે સમયસર દુકાન ના ઓપન કરતો હોય તો પણ તમે અહીંયાથી ફરિયાદ નોંધાવી શકો છો। તમારી પાસે વધારે પૈસાની માંગણી કરતા હોય અથવા તો તમને સમયસર માલ ના મળતો હોય અથવા તો રાશન જે મળે છે તેનો ભાવ વધારે લેવામાં આવતો હોય તો પણ તમે અહીંયાથી કમ્પ્લેન કરી શકો છો। અને અહીંયા પર બ્રાઉઝ ફાઇલનું ઓપ્શન છે, તમારી પાસે જો કંઈ પ્રૂફ હોય તો અહીંયાથી તમે તે પ્રૂફ પણ અપલોડ કરી શકો છો અને સબમિટ પર ક્લિક કરી શકો છો। તો ત્યારબાદ ફરીથી આપણે બેક આવી જશું। હવેનો આઇકન જોઈ શકીએ છીએ સેલ રિસિપ્ટ, તો અહીંયાથી તમે મેળવેલા જથ્થાની રિસિપ્ટ મેળવી શકો છો, તો અહીંયા પર આપણે ક્લિક કરી લેશું। ક્લિક કરતાની સાથે લાસ્ટ મહિનામાં તમને જે પણ રાશન મળેલું છે તેની પ્રિન્ટ અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો, એટલે કે બિલ મેળવી શકો છો। તેના માટે આપણે સેલ રિસિપ્ટ ઉપર ક્લિક કરી લેવાનું રહેશે। ત્યારબાદ અહીંયા પર ડાઉનલોડનો એરો શો થઈ ગયો છે, તો તેની ઉપર આપણે ક્લિક કરી લેશું। ક્લિક કરતાની સાથે જ જે વ્યાજબી ભાવનો જથ્થો આપણે જે લાસ્ટ મહિનામાં મળેલો છે તેની પ્રિન્ટ અહીંયા પર ડાઉનલોડ થઈ ચૂકી છે અને અહીંયા પર જોઈ શકીએ છીએ શું આપણે મળવાપાત્ર છે, કેટલા રૂપિયા આપણે પે કરવાના છે, કેટલા રૂપિયા પે નથી કરવાના, તેની સંપૂર્ણ માહિતી અહીંયા પર આપણે જોઈ શકો છો। જે આધાર ઓથેન્ટિકેશન કરેલું છે તેની ડેટ પણ અહીંયા પર શો થઈ રહી છે। તો ફરીથી આપણે એપ્લિકેશનમાં આવી જઈએ। ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ બેનિફિટ રિસીવ ફ્રોમ ગવર્મેન્ટ, એટલે કે ગવર્મેન્ટ દ્વારા કયા કયા બેનિફિટ આપણે મળેલા છે, કેટલી સબસિડી મળેલી છે તે અહીંયાથી જોઈ શકીએ છીએ। તો આપણે તે આઇકન ઉપર ક્લિક કરી લેશું। ક્લિક કરતાની સાથે જ આપણે અહીંયા પર જોઈ શકીએ છીએ કયા મહિનામાં કેટલી સબસિડી આપણે ગવર્મેન્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલી છે। તો ત્યારબાદ ફરીથી બેક આવી જશું। ત્યારબાદ પેજને સ્ક્રોલ અપ કરી લેશું। પેજને સ્ક્રોલ અપ કરતાની સાથે નિયર બાય એપીએસ શોપ અહીંયા પર જોઈ શકીએ છીએ, એટલે કે તમારી નજીકમાં વ્યાજબી ભાવના જથ્થાની કેટલી દુકાનો આવેલી છે તેની માહિતી અહીંયાથી જોઈ શકો છો। જે દુકાનદાર છે તેના નામ પણ અહીંયા પર શોધી ગયા છે, ડિસ્ટન્સ એટલે કે કેટલું તમારાથી દૂર છે તે પણ અહીંયા પર કિમીમાં આપણે જોઈ શકીએ છીએ અને કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીમાં ઓપન રહેશે દુકાન તે પણ અહીંયા પર જોઈ શકીએ છીએ અને તમે તેની ઉપર ક્લિક કરી અને તેનું લોકેશન પણ ટ્રેક કરી શકો છો। ત્યારબાદ વ્યૂ એલ ઉપર ક્લિક કરી અને તમે વિસ્તૃતમાં પણ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ હવે આપણે આગળ વધી જઈએ। અહીંયા પર સરેન્ડર રાશન કાર્ડનું ઓપ્શન આપેલું છે, ત્યાંથી તમે રાશન કાર્ડને સરેન્ડર કરી શકો છો, એટલે કે જો તમને રાશનની જરૂરિયાત ના હોય તો અહીંયાથી તમે રાશનનો જે વ્યાજબી જથ્થાનો માલ છે તેને સરેન્ડર કરી શકો છો। તેના માટે જે પણ કારણ હોય તે અહીંયા પર દર્શાવવાનું રહેશે। જો ડુપ્લિકેટ રાશન કાર્ડ હોય તો તે પણ તમે દર્શાવી શકો છો, અથવા જો તમારી પરિસ્થિતિમાં કંઈ પણ સુધારો થયો હોય, આર્થિક સ્થિતિમાં સુધારો થયો હોય અને તમારે રાશનની જરૂર ના હોય તો તે પણ અહીંયા પર દર્શાવી શકો છો, અથવા તો આધારમાં કંઈ હોય તો આધાર કરી અને તમે ડિટેલ પણ ફિલઅપ કરી શકો છો। ત્યારબાદ એગ્રી ઉપર ક્લિક કરવાનું રહેશે અને સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ ફરીથી આપણે બેક આવી જશું। લાસ્ટમાં આપણે ઓપ્શન જોઈ શકીએ છીએ રાશન કાર્ડ ટ્રાન્સફર, તો અહીંયાથી તમે રાશન કાર્ડને ટ્રાન્સફર કરી શકો છો। તો ટ્રાન્સફર કરવા માટે અહીંયા પર ક્લિક કરી લેવાનું રહેશે।
રાશન કાર્ડ ટ્રાન્સફરના પેજ ઉપર આપણે પહોંચી ગયા છે। અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ હાલમાં મારું રાશન કાર્ડ છે તે જુનાગઢ ડિસ્ટ્રિક્ટનું છે અને હવે હું અધર ડિસ્ટ્રિક્ટમાં તેને ટ્રાન્સફર કરવા માગું છું। તો અહીંયાથી આપણે અધર ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું રહેશે। કોઈ પણ ડિસ્ટ્રિક્ટમાં આપણે રાશન કાર્ડને ટ્રાન્સફર કરવા માગતા હોય તે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યારબાદ સપોર્ટિંગ ડોક્યુમેન્ટમાં જે પણ ડિસ્ટ્રિક્ટમાં આપણે રાશન કાર્ડ ટ્રાન્સફર કરવા માગતા હોય ત્યાંનો જે એડ્રેસનું પ્રૂફ છે તે અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ એગ્રી કરવાનું રહેશે અને ત્યારબાદ સબમિટ પર ક્લિક કરી દેવાનું રહેશે। તો ફરીથી આપણે હોમ પેજ ઉપર આવી જશું। હોમ પેજના બધા આઇકન જોઈ લીધા છે। ત્યારબાદ અહીંયા પર નોટિફિકેશનનું આઇકન છે। કાંઈ પણ નવું નોટિફિકેશન હશે તો તે તમને ત્યાં મળી જશે। ત્યારબાદ ડાબી સાઈડમાં 3 એરોનું ઓપ્શન આપેલું છે તો 3 એરાના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી લેશું। અહીંયા પર આપણા ફેમિલી એડ છે તેનું નામ શો થઈ ગયું છે। ત્યારબાદ જોઈ શકીએ છીએ હોમ મેનેજ ફેમિલી ડિટેલ જે પણ હોમ પેજમાં ઓપ્શન આપેલા હતા તે બધા અહીંયા પર શો થઈ ગયા છે। ત્યારબાદ અહીંયા પર એક ઓપ્શન આપેલું છે ચેન્જ એમપિન, તેનાથી તમે તમારો એમપિન છે એટલે કે જે પિન છે તે ચેન્જ કરી શકો છો। ત્યારબાદ તમે ડિસ્ક્લેમર જોવા માંગતા હોય તો તેની ઉપર પણ ક્લિક કરી શકો છો। એપ્લિકેશનનો કોઈ પણ ફોલ્ટ હોય અથવા તો એપ્લિકેશનમાં કોઈ પણ ટેકનિકલ એરર આવતી હોય તો કોન્ટેક્ટ યુઝ પર ક્લિક કરી અને તમે ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો। ત્યારબાદ નીચે સેટિંગમાં તમે લેંગ્વેજ પણ તમારી જે અનુકૂળ લેંગ્વેજ હોય તે ચૂઝ કરી શકો છો। ત્યારબાદ ચેન્જ થીમ એટલે કે એપ્લિકેશનની જે પણ થીમ છે તે તમે સુધારી શકો છો એટલે કે તેનો કલર ચેન્જ કરી શકો છો। ત્યારબાદ લાસ્ટ ટાઈમમાં લોગઆઉટનું ઓપ્શન આપેલું છે તો ત્યાંથી તમે લોગઆઉટ પણ કરી શકો છો। આ તે મેરા રેશન 2.0 એપ્લિકેશનની સંપૂર્ણ માહિતી। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। આવા જ વિડીયો મેળવવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન હિટ કરી લેજો। મેરા રેશન એપ્લિકેશનની બધી સર્વિસ ઉપર જો તમે વિસ્તૃતમાં વિડીયો જોતો હોય તો કોમેન્ટ સેશનમાં જરૂર જણાવજો। જેવી રીતે કે એડ મેમ્બર કેવી રીતે કરવું, નામ કમી કેવી રીતે કરવું, રાશન કાર્ડમાં સુધારો કેવી રીતે કરવો, જેના ઉપર તમે સ્પેસિફિક વિડીયો જોવા માંગતા હોય તો તેમજ કોમેન્ટ સેશનમાં જરૂર જણાવજો। આપણે તેની ઉપર સ્પેસિફિક વિડીયો પણ બનાવીશું। તો આ વિડીયોમાં આટલું જ। હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ માહિતી સાથે। થેન્ક યુ ફ્રેન્ડ।